ઓય હા આ જો તો આ ચણિયા ચોળી કેવી છે? ચણિયા ચોળી મસ્ત લાગે છે. હા તો મગાવી લઉં. કેમ પણ અત્યારે તાર ચણિયા ચોળી ન કરી? અરે ઓલા કાર્તિક ના મેરેજ નથી? કાર્તિક ના મેરેજ માં કે આપને થોડું ઇન્વિટેશન આવે. અરે ઈ કાર્તિક આર્યન ન હવે મારી માસીની છોકરીનો છોકરો ઓલો કાર્તિક હવે રાજકોટ જેના લગ્ન છે ઈ હવે. ઓ હા એના લગ્ન છે કા? હા તો એના ઓક્ટોબર માં છે મેરેજ હવે. હા તો મગાવી લે ને. હા તો હાલ તો તમે તમારા બધા ફંક્શન નું નક્કી કરી લીધું? 3 ફંક્શન છે ને જવાનું છે એમાં. પણ મારે તો બધું 3 ફંક્શન નું પડ્યું જ છે ને. મારે ક્યાં નક્કી કરવાનું છે? ઓલું યલો કલર નું જે વર્ક વાળું છે ઈ હળદીમાં પહેરવાનું છે. પછી એક ઓલું આપણે બ્લેઝર છે નીચે બ્લુ જીન્સ પહેરવાનું છે એક ફંક્શન માં શૂટ છે. મારે તો બધું ફિક્સ જ છે. મારે ક્યાં કઈ કરવાનું જરૂર? અરે ભગવાન, વર્ષોથી એક ને એક ફિક્સ પહેરણા અમારા આખા હગાઉને બધાને ખબર છે કે આ ફંક્શન માં આ જ પહેરશે સમીર, આ ફંક્શન માં આ જ પહેરશે. બધાને ખબર છે કે 3 સિવાય બીજું એને પાસે કઈ પહેરવાનું છે જ નહીં. જીરીક શરમ રાખો કે નવું પહેરો. બધાને એક ને એક ફંક્શન માં એક ને એક કપડા પહેરો હવે. પણ હવે નવા લઈને પાછા પૈડા જેવા છે. મારે બીજે ક્યાં પહેરવાની? હવે હાલી જાય. હવે જૂના પૈડા જાય કોને યાદ હોય અત્યાર સુધી કે આ માં પહેર્યું ઓલું પહેર્યું તો માં ઓલું. કેમ લગ્ન ના ફોટા વાળા વિડીયો વાળા ના બધા જોતા ના હોય? બધાને ખબર હોય. છેક આકાશ ના લગ્ન માં આવીની, ચિંતન ના લગ્ન માં આવીની, પ્રિયંક ના લગ્ન માં આવીની, બુઢી ના લગ્ન માં, બધાના લગ્ન માં એક ને એક કપડા પહેર્યા. બીજા કપડા જ નથી ક્યાંય પહેર્યા આવે. તમે બધા ઈ જ કામ કરતા લાગો. ઓલે ઘેરે જાય કોનો આલ્બમ ને ઓલે ઘેરે જાય કોનો આલ્બમ ને આલ્બમ જોવાનું જ કામ કરતા રાખો એટલે તમને આ બધું યાદ રહે. તે આલ્બમ તો જોવાના ને. લગ્ન ના આલ્બમ ના જોઈ બધાને ઘેરે જતા હોય વર્ષમાં એકવાર કઈક લગ્ન નવા થાય તો બધાને આલ્બમ જોતા. બધાને ખબર જ છે. બધા પૂછે ખરા સમીર ઓલું ઓરેન્જ કલર વાળું સૂટ પહેરવાના છે ને કે બધાને ખબર હોય. વાત હું કરું હવે એમ હાલતા હશે કે ને હું બધાના લગ્નમાં જુદા જુદા કપડા પહેરું. તમે બધાના લગ્નમાં એક ને એક કપડા પહેરો તો કોકને એમ થતું હશે કે આ કપડા લેવાનો વારો જ નહીં આવે. પોતે જ બધા કપડા લેતે રાખશે. મારે શું જવાબ દેવાનો બધાને હવે? પણ તું એક કામ કરી ઓલું જૂનું એક કામ કર. ઓલું આપણે લગ્ન નું છે ને સાડી ઈ તું પહેરી લે એટલે ઈ પહેરાઈ જાય. એ લગ્નની સાડી એમ કે જ્યાં ત્યાં પહેરવાની હોય. લગ્નની સાડી તો સાચવીને રાખવાની હોય. એક મેમરી હોય, યાદ હોય. બધાને બતાવવાની હોય કે અમારા લગ્નની સાડી છે, અમારા લગ્નની સાડી પહેરી ના નાખવાની હોય. હવે વાતું કરે છે હવે કઈ લાખ રૂપિયાની વસ્તુ કઈ મેમરીમાં ના રાખવાની હોય, પહેરવાની હોય નહીં, વસૂલ કરવાની હોય કે એમને પડી કઈ ના ઓલી થઈ જાય. મારે ઈ નથી પહેરવાની, મારે ઈ સાચવીને રાખવાની છે. તમારે જેમ પહેરવું હોય ને એમ પહેરો. જરીક શરમ રખાય. તો મને એક વાત કહો, લગ્ન પહેલા તો આવા તમે હતા નહીં. લગ્ન પહેલા તો એક ને એક કપડા બીજી વાર રિપીટ કઈ કરતા જ નહીં. બર્થડે માં પોતાના બર્થડે માં પહેર્યા હોય, ફ્રેન્ડ ના બર્થડે માં પહેરીને જાતા નહીં. હવે કેમ એક ને કપડા બધે પહેરે રાખો? હવે લગ્ન પહેલાની બધી વાત અલગ હતી. ત્યારે આમ કપડા પહેરવાનો શોખ હતો. આમ છોકરીઓ છે ને આમ ઇમ્પ્રેસ થાય આપણા ઉપર. નવા કપડા પહેર્યા ને એટલે નવા કપડા પહેરતા. હા તો અત્યારે પહેરે. અત્યારે છોકરીઓ તો જોતી જ હોય, બીજા જોતા જ હોય. અત્યારે નવા કપડા પહેરવામાં તો એક ને કપડા પહેરી જ રાખે બધે. છોકરીઓ અત્યારે જોતી હોય પણ એનો કઈ મતલબ જ નહીં હોય. છોકરીઓ અમારે હમું જોતી તો તું છોકરીઓ હમું જોતી એટલે બધું 0-0 થઈ જાય. છોકરીઓને કઈ ઇમ્પ્રેસ કરીને અત્યારે કઈ ફાયદો જ નથી. હા તો વાંધો નહીં. તમારા બાપા કપડા ના પહેરવાય ને તો ના પહેરતા. બધા કે આ જ કપડા પહેર્યા, આને આ જ કપડા પહેર્યા. ભલે બધા વાતો કર. મારે શું તમારે? હવે કપડામાં રૂપિયા નાખવાની આ ખોટો ફાલતુ ખર્ચ છે. એ કાંઈ કામના નથી. એના કરતા પૈસા વધે ને કોઈ ગરીબ માણસોને દઈ દઈએ. એ કઈક એનું કઈક ભલું થાય. તમારે ના કપડા લેવા હોય તો વાંધો નહીં, પણ ગરીબ માણસો પૈસા તમ તાર મને દઈ દેજો. હું મારી બીજી બધી ખરીદી કરી લઈશ. મને મજા આવે પૈસા વાપરવાના. નવા કપડા મને બહુ મજા આવે. તમે એક ના કપડા પહેરજો. જે પૈસા બચાવો ને મને આપતા એટલે હું પહેરે રાખું. તમારે નથી બદલાવા નથી ઈ ની પહેરો. ભલે બધા લઈ લે હો ભાઈ, મારા આટલું લઈ લે. હાલો વાત